ખેડૂત મિત્રો, આપણે આજે આ ઉમરેઠ ગામ તાલુકો જિલ્લો આણંદના શ્રી જિજ્ઞેશભાઈ રમણભાઈ પટેલના મરચીના ખેતરમાં આવ્યા છીએ. હું પણ પહેલો આ મરચીનું ખેતર જોવા માટે આવ્યો અને મરચીના ખેતરમાં ભાઈ શ્રી જગદીશભાઈ જોડે ચર્ચા કરી તે પ્રમાણે એમને બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી મરચીની ખેતી કરી છે. છેલ્લા 5 વર્ષથી એ મરચીની ખેતી કરે છે અને તે અગાઉ 2 વર્ષનો એમને મરચી કેમ્પ કરવી એનો અનુભવ પણ મેળવ્યો છે. અને મારી દ્રષ્ટિએ અમે જે જુદા જુદા આપણા રાજ્યના ખેડૂતોના ખેતરે ફરીએ છીએ ત્યાં જોવાથી મને એમ લાગ્યું કે ભોલર મરચી તો કરે જ છે લોકો, પણ આ ચાલુ મરચી પણ એમને ખેતી સારી કરી છે. એમના જણાવ્યા પ્રમાણે અને મેં જાણ્યા પ્રમાણે એમણે આ મરચીની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન મૂક્યું છે અને ડ્રીપ હાથે તે પહેલાં એમણે ખાતર નિકોર્ગો મેન્યોનું લગભગ વીઘે 7 થી 8 થેલી 50 કિલોની આપી છે જમીનમાં. ત્યાર પછી એમણે બાયોનિકોનીમાં, નિકોડરમાં અને તે કરતાં પાછળથી ડ્રીપમાં દર અઠવાડિયે કે 15 દિવસે એ બાયોલ કે જે બાયો ફર્ટિલાઇઝર છે કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ત્રણેય મેજર તત્વો રહેલા છે એ આપે છે. મેં એમને પૂછ્યું કે ભાઈ તમને કેવું લાગે છે? તો કે સાહેબ મને તો બહુ સારું લાગે છે ગયા વખતની મરચી કરતાં, અને બીજા જે ભાઈઓ મરચી નથી કરતા. આ એક વસ્તુ છે કે અહીં ગાડી એમની આજુબાજુ એમના સિવાય બીજાએ આવું મરચીનું બહુ વાવેતર નથી, પણ એમના અનુભવે એમને એમ લાગે છે કે આ બધું મને આપવાથી સાહેબ ખર્ચની અંદર પણ ઓછું છે. ભલે ભાવ તો બજારમાં આગા પાછી રહેવાનો, પણ મને મરચાંનું ઉત્પાદન સારું છે, મરચાં સારા બેઠા છે. અને આપ અહીં ગાડી મિત્રો આ મરચાં ઘણા છો, બધા જ આવા છે. આપ જુઓ તો મરચાં પુષ્કળ અહીં ગાડી આપણને મરચાં દેખાય છે. હવે આ વીણી ચાલુ કરી છે. એમણે આજે કીધું કે અત્યાર સુધી 3 વીણી કરી દીધી છે અને વીણી કરી અને કદાચ ગ્રેડિંગ નથી કરતા, પણ ગ્રેડિંગ કરી અને અમદાવાદ અને સુરતના બજારમાં એ મોકલે છે ત્યાં આગળ. એમના અનુભવ પ્રમાણે એમને કહ્યું કે ભાઈ કૃમિ અને બીજી રોગ કોવાળો ને એ બધું પુષ્કળ આવતા હતા ફૂગથી અને બેક્ટેરિયાથી, પણ અમે આ ટ્રાયકોડરમાં વિરીડી એટલે બાયો અને નિકોડરમાં અને ફૂગ નેમેટોડમાં પેસિલોમાંથી લીલાસિનસ એટલે કે બાયોનિકોનીમાં અને બાયોઓલને બધું આપીએ છીએ. લગભગ એ 15 દિવસે બાયોઓલ તો આપે છે, તો એનાથી બહુ ઘણું કંટ્રોલમાં છે અને બહુ પાક સારો છે. લગભગ એક સરખો છે એવું તમે નહીં માનો કે આ જગ્યાએ અમે ઊભો છું ત્યાં જ પાક સારો છે, પણ બધા આખા ખેતરની અંદર તમે જુઓ તો આ મરચીનો પાક સારો છે. મેં એમને એમ કહ્યું કે મરચીના પછી તમે મરચીના લેવાના હોય તો મિત્રો તમે વચ્ચે કાંક મરચી 2 પાક લે છે હોય, એટલે એક જ પાક લે છે અત્યારે તો, પણ બીજો વચ્ચે ગેપ પડે ત્યારે ત્યાં આગળ તમે ઉનાળાની અંદર ગવાર કરો. ગવારના પાકની આશા ના રાખતા, સીધો એને તમારા લીલો પડવાશ જ કરી દેવાનો તો જમીન સારી થશે. મિત્રો મેં એમને કહ્યું કે તમે આ બાયોઓલને બધું વાપરો છો, એ નાઇટ્રોજન હવામાં જે 78 થી 79% છે એ હવામાંથી નાઇટ્રોજન ખેંચે. ને આપણે જમીનમાં જેટલા ફોસ્ફરસ અને પોટાશના ખાતરો નાખીએ છીએ એ 15% છોડને મળે. આ તો સનાતન સત્ય અખતરાઓથી સાબિત કરેલું છે. તો બાકીનું જે 85% છે એ જમીનના રચકણો હાથે બરાબર ચોંટી જાય મેગ્નેટની માફક. તો એને દૂર કરવા માટે તમારા બાયો ફર્ટિલાઇઝર, બાયોઓલ છે, ફોસ્ફોસોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એમ જ છે, પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, તો એવું કરે કે સોલ્યુબલાઇઝ કરી અને છોડને વધારે મળે. કારણ કે હવામાં નાઇટ્રોજનની માફક ઉડી ના જાય કે જમીનમાં ઉતરી ના જાય, એક વખત છૂટા પડે એટલે એમાંથી એ છોડને મળે. અને મારી દ્રષ્ટિએ પાક ઘણો સારો છે. હવે કેટલો ખર્ચ છે ને કેટલું એ થશે ભાઈની વિનંતી કરી છે અમે, પણ એ કહે છે કે સાહેબ મને જરૂર આમાં ઘણો એવો સારો ફાયદો થશે. ખેડૂત મિત્રો મરચી કરતા હોય કે ભોલર મરચી કરતા હોય તો પહેલાં ખેતી પદ્ધતિ જાણવી જોઈએ. આ ભાઈને તે તમે આપો, એનો નંબર બધો આપશે, ભાઈને ત્યાં આવો એને પૂછો કે તમે શું શું કરેલું છે. આવા સારા ખેડૂતોનું બીજા ખેડૂતો નવા કરતા હોય મરચી એમના માર્ગદર્શન લેવું જોઈએ. અને માર્ગદર્શન એટલા માટે લેવું જોઈએ કે આપણે માર્ગદર્શન વગર જો ખેતી કરીએ તો આપણે ખેતીમાં બહુ આપણે લાભ થાય નહીં. અને અત્યારે જમાનો એવો છે, અત્યારે ખેતી એવી છે, મજૂરો મોંઘા છે, ખેતી ખર્ચાળ છે, બિયારણ બધું મોંઘું છે, એટલે તમે 20% ખેતી ખર્ચ ઘટાડી અને 30% ઉત્પાદન વધારો તો તમારી ખેતી ફાયદાકારક રહે. એટલે સર્વે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે મરચીનો પાક તમે જો ભોલર અને આ મરચી તો ભોલર નથી પણ ભોલર વર્તે કરતા હોય તો આ જિજ્ઞેશભાઈ રામજીભાઈ નો ખાસ સંપર્ક કરવા માટે વિનંતી છે. એમને શું અંદર આપ્યું છે અને કેવો એમાં ફાયદો થયો છે, એમને ઘણો ફાયદો. દર વર્ષે એમને કહેતા હતા કે સાહેબ હું છેલ્લા 7-8 વર્ષથી નિકોર્ગો મેન્યોર વાપરું છું અને મને બહુ સારા એના રિઝલ્ટ છે. આટલો મારો ખેડૂત મિત્રોનો સંદેશો છે. આભાર.